जय हिंद खेडूत मित्रों। तो आज આપણે ઘણા ટાઈમે વિડીયો બનાવવા જઈ રહ્યા બરાબર। તો વિડીયોને સપોર્ટ કરજો પહેલી વાત તો, કારણ કે વિડીયો સારું લાગે તો શેર કરજો। આપણે જે વાત કરીએ એ પ્રમાણે તો હું અને મારા મિત્ર પ્રવીણભાઈ અને બટાકા લઈને આવ્યા હતા માર્કેટમાં બરાબર। તો જો બટાકા સામે ટ્રેક્ટર પડ્યું જ છે અને હાલમાં બટાકાની બહુ મંદી ચાલે। શું કહેવું પ્રવીણભાઈ? કારણ કે જે ખેડૂતોને ભાવ જોઈએ એ ભાવ મળતા નથી। કારણ કે જે બટાકામાં ખર્ચો કરીએ બરાબર, કારણ કે ખર્ચા બહુ મોંઘા થઈ જાય, ખાતર બિયારણ બહુ મોંઘું થઈ ગયું એ પ્રમાણે હાલમાં ભાવ નથી। કારણ કે હાલમાં ભાવ ચાલે છે 80થી મોડીને, કાલની બજાર 80થી મોડીને 180 વચ્ચેની હતી આપણે ડીસાની અંદર। તો બહુ જેવા જેવો એવા ભાવ ના કહેવાય, કારણ કે ખર્ચા બટાકાના બહુ મોંઘા છે। તો અમે થયું કે લાવ આપણે તે વિડીયો બનાવી દઈએ બરાબર। અમે આજે બટાકા આલ્યા છે બહુ સસ્તા આલ્યા છે અમારે, કારણ કે આપણે જો ટોળી વાવવાનો ટાઈમ થઈ ગયો છે। ઘણા લોકો એવાય નથી છે વહેલી છે, પણ એ ભાઈ વહેલી વાવો તો ધ્યાન રાખજો, ઠંડી બહુ પડે છે તો ટ્રકોનો ઉપયોગ કરવો પડશે અવશ્યથી। જો ઠંડી વાવતા હશો એ માટે અમારે હવે વાવવાની છે, એ માટે અમે થોડી લેટ આવે, કારણ કે ઠંડીનું મોસમ ચાલુ છે હાલમાં। પ્રવીણભાઈ તમારે ક્યારે વાવવાની હવે? બટાકા વેચી પ્રવીણભાઈ કેવો મતલબ એવો થાય છે કે બટાકા વેચીને વાવશે અમે તો અમે ટોળી વાવવા સારું કરીને ખેતર ખાલી કરવું પડ્યું છે બટાકા, બાકીના અમારા બટાકા ઊભો જ છે, એ કાઢવાની ઉતાવળ નથી કરી। જોઈએ પાછળ કેવા ભાવ રહે છે બટાકામાં, પણ હાલમાં તો બહુ મંદી જ ચાલે છે બરાબર। આટલા ડીસાની માર્કેટમાં અમે કાલે લઈને આવ્યા હતા તો 130 રૂપિયા ગયા હતા, તો કોઈ ઘણો ભાવ ના કહેવાય। તો તમારે શું ભાવ ચાલે જાય છે, જે લોકો વેચો છો તો કમેન્ટ કરજો બરાબર। તો જય હિન્દ ખેડૂત મિત્રો। તો આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીશું ને સારી માહિતી આપીશું। ટોળીઓ આવશે ત્યારે આપણે ફરજિયાત તમને 100% સાચી માહિતી આપીશું બરાબર। ₹100 બટાકા છે બરાબર, જોઈ લો ખાલી ₹100 બટાકા ખાલી આપણે આરી જગ્યાએ રાજી થાય બરાબર। તમે જોઈ લીધું બધા મિત્રો। આ તો બટાકા કોઈ ખાસ બાબુ ગોળ ખેંચા હે નહીં, માલ ઓછો આવ્યો એ પ્રમાણે ભાવ એ પ્રમાણે નહીં।